નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો તમારા માટે એક ખુશ ખબર લઈને આવી ગયા છે મિત્રો। ઘણા બધા રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, તો તમારી આખરે આતુરતાનો અંત આવી ગયો છે। તો જીપીઆરબી ભરતી બોર્ડના ચેરમેન નિર્જા ગોટરુ મેડમે મોટી જાહેરાત કરી દીધી છે ફાઇનલ આન્સર કી અંગે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો જે પણ મિત્રો નવા જોડાયા છે, ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકન ઓન કરી દે। અને જો તમને માહિતી ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ગુજરાત પોલીસ ભરતી 2024 જે હતી એનું પરીક્ષા લેવાઈ, બરાબર। પછી એની પ્રોવિઝનલ આન્સર કી આવી, પ્રોવિઝનલ આન્સર કી આવી ને પછી બધા ફાઇનલ આન્સર કી ની રાહ જોઈ રહ્યા હતા। અને તેવામાં ઘણા બધા મેરિટોની વાત ચર્ચા ચાલી રહી હતી, પણ ત્યારે પણ આપણે બધાને બહુ સાથ સહકાર અને ફૂલ સપોર્ટ આપ્યો હતો। ઘણા ઉમેદવારોએ મને પણ સારો એવો સાથ સહકાર આપેલો છે। તો ઘણા બધા કહેતા હતા કે સર ક્યારે આવશે ક્યારે આવશે, પણ થોડુંક મેં તમને ટાઈમ આપ્યો હતો કે જો એક વીક પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો ને એમાં કીધું હતું કે એક વીકમાં આવી જશે, પણ અત્યારે ઓફિશિયલી પૂરેપૂરી ઓફિશિયલી માહિતી આવી ગઈ છે। જીપીઆરબી ના જે ચેરમેન છે નિર્જા ગોટરુ મેડમ, એમને ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે મિત્રો। તમને ના ખબર હોય તો એની ઓફિશિયલી જાહેરાત આપણે બતાવી દઈએ। તો કોન્સ્ટેબલની જે ફાઇનલ આન્સર કી અંગે મોટી જાહેરાત છે એ શું કરી દીધી છે નિર્જા ગોટરુ મેડમે, એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે લોકરક્ષક કેડેટની જે ફાઇનલ આન્સર કી અંગે છે એની જાહેરાત આપણે જોઈએ। તો જોઈએ આપણે મિત્રો કે જે તમે અહીંયા જોઈ શકો છો કે નિર્જા જીપીઆરબી બરાબર, એના ચેરમેન છે નિર્જા ગોટરુ મેડમે। તો એમને જાહેરાત કરી રહી છે કે લોકરક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલા વાંધાઓની ચકાસણી હાલ ચાલુ છે, બરાબર। એટલે મેં તમને કીધું જ હતું મિત્રો કે તમે જેટલું ઉતાવળ ના કરશો એટલો તમને ફાયદો થશે મિત્રો। કેમ કે વાંધા અરજીઓ જે છે એની ચકાસણી ચાલુ છે, બરાબર। એટલે ઓલા પેલા 10 પ્રશ્નો છે એને કંઈક ને કંઈક મેં તમને આગળ પણ જણાવ્યું હતું, લાઈવમાં પણ હું જણાવું છું મિત્રો। તમને બધાને એવું લાગતું હશે કે આ શું રોજ નવી અપડેટ કરીને વિડીયો મૂક્યા કરે છે, પણ મિત્રો અમને ખબર જ હોય છે કે જે ભરતી બોર્ડમાં શું ચાલી રહ્યું હોય છે, બરાબર। એ બધું તમને જણાવતા હોઈએ છે, પણ તમને એવું લાગે છે કે ભાઈ રોજ વિડીયો મૂક્યા કરે છે, બરાબર। તો જે આગળ આપણે લાઈવ બાપુ સાહેબ છું તો એનું સંવાદ પર કર્યું હતું, લાઈવ પણ ગઈકાલે પણ આપણે લાઈવ આવ્યા હતા, એમાં પણ મેં તમને જણાવ્યું હતું, બરાબર મિત્રો, કે આ શું ચાલી રહ્યું છે એવું બધું તમે કહેતા હતા। રોજ એક ને એક વિડીયો અપલોડ કરો છો, પણ એમને એમ ના કહેતા હોય મિત્રો, કંઈક ને કંઈક નવી માહિતી મળતી હોય ને તો જ અમે વાત કરતા હોય। તો અત્યારે આ નવી અપડેટ જોઈ લો મિત્રો, બરાબર। તારીખ પણ તમારે જોઈએ તો જોઈ લો, 21 જુલાઈ આજની તારીખ છે, બરાબર। 3 વાગે પોસ્ટ થઈ છે, નિર્જા મેડમે પોસ્ટ કરેલી છે કે લોકરક્ષક કેડરની જે જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કી છે, અને મેં તમને કીધેલું કે તો સૌથી વધારે વાંધા અરજી થઈ છે એટલે એની ચકાસણી ચાલુ છે, એટલે થોડોક વિલંબ થઈ રહ્યો છે। એટલે એના બાબતે તમને મિત્રો કહી દઉં કે જે પેલા પ્રશ્નો રદ કરવાની બાબત છે, કાં તો કંઈક ને કંઈક એની વિચારણા ચાલી રહી છે, એ ભરતી બોર્ડ તમારા હિતમાં જ વિચાર કરી રહ્યું છે, બરાબર। એટલે થોડુંક વિલંબ થઈ રહ્યો છે, પણ જેટલું આપણે ધીરજ રાખશું, બરાબર, તો ધીરજના ફળ આપણને મીઠા મળવાના જ છે મિત્રો। એટલે જરાક શાંતિ રાખજો અને ઉતાવળ ના કરો તો તમારા માટે સારું રહેશે, ને જે પણ પોલીસ ભરતી કોન્સ્ટેબલના ઉમેદવારો છે એમને ફાયદામાં રહેશો। ફાઇનલ આન્સર કી ની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી હપ્તે આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારો મિત્રોએ નોંધ લેવી। એટલે કે આજે થઈ 21 તારીખ, મેં તમને કીધું હતું કે 20 થી 21 તારીખના અંદર આવી જશે, પણ એ જે વાંધા અરજીઓ છે એની ચકાસણી થઈ રહી છે, બરાબર। એના માટે થોડોક વિલંબ થઈ રહ્યો છે, એટલે હજુ એક વીકનો ટાઈમ આપેલો છે, એક વીકના અંદર આવી જશે। એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી, ગભરાવાની કઈ જરૂર નથી। જે પણ ઉમેદવાર મિત્રો કહેતા હતા ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, તો લો મિત્રો આપણે આપી દીધી ઓફિશિયલી માહિતી, બરાબર। જીપીઆરબી ના જે ચેરમેન છે નિર્જા ગોટરુ મેડમે એમને ઓફિશિયલી જે ટ્વીટ કરીને જણાવી દીધું છે કે એક વીકમાં ફાઇનલ આન્સર કી આવી જશે। આ ઓફિશિયલી માહિતી મિત્રો, તમે જ્યારે પણ કહેતા હતા કે આ શું નવા વિડીયો બનાવ, તો તમને ઓફિશિયલી માહિતી આપી દીધી। એટલે જ કહું છું તમને મિત્રો કે પોલીસ ભરતીની કોઈ પણ માહિતી હોય તો એ લેવા માટે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, વિડીયોમાં માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો મિત્રો। આવી જ અવનવી માહિતી માટે તમને ખબર જ છે કે આપણે કંઈક ને કંઈક નવી માહિતી હોય તો આપણે લઈને આવતા જોઈએ છીએ। એટલે મિત્રો
જે પણ હોય પણ તમને ખોટી માહિતી અને ખોટું માર્ગદર્શન આપણે આપતા નથી. આપણી યુટ્યુબ ચેનલ પર તમને ખબર જ છે કે કંઈક ને કંઈક નવી માહિતી હોય તો જ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. અધરવાઇઝ આપણે કોઈ પણ વિડીયો પોસ્ટ નથી કરતા અને લાઈવ પણ એમને આવતા નથી. કંઈક નવી માહિતી હોય પોલીસ ભરતીના રિલેટેડ તો તમારા આગળ રજૂઆત કરીએ છીએ. તો ઘણા મિત્રોનો સાથ સહકાર સારો એવો મળ્યો છે. બીજા મિત્રોને પણ કહું છું મિત્રો કે જે સાચી માહિતી સાચું માર્ગદર્શન આપે છે તો સાથ સહકાર આપવા તમને મિત્રો વિનંતી. જય હિન્દ, જય ભારત.